જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દરેક નવું વર્ષ જીવનમાં આવે છે, પણ દરેક નવું વર્ષ આપણને બદલે એવું નથી। 2025એ આપણને ઘણું શીખવ્યું। કોઈએ સપન ગુમાવ્યા, કોઈએ પોતાના લોકોને, તો કોઈએ પોતાને જ। અમે દોડ્યા પૈસા પાછળ, નામ પાછળ અને દુનિયા પાછળ, પણ એક પ્રશ્ન છે, શું આપણને ભગવાન તરફ દોડ્યા? હવે 2026 આવી રહ્યું છે અને આ વર્ષ આપણે અલગ રીતે શરૂ કરી શકીએ છીએ। આ વખતે શરૂઆત સંકલ્પથી નહીં, પણ નામ જાપથી કરીએ। નામ કોઈ શબ્દ નથી, નામ એક શક્તિ છે। જ્યારે હોઠ ભગવાનનું નામ લે છે, ત્યારે નસીબ પણ ધીમે ધીમે બદલાય છે। શ્રી રામનું નામ મર્યાદા શીખવે છે, શ્રી કૃષ્ણનું નામ જીવન જીવતા શીખવે છે, શિવનું નામ દુઃખનો નાશ કરે છે। તમે જે ઈશ્વરને માનો એનું નામ લો। દરરોજ સવારમાં 5 મિનિટ અને રાત્રે સૂતા પહેલાં 5 મિનિટ। માળા હોય કે ના હોય, મંદિર હોય કે ના હોય, નામ માટે માત્ર શ્રદ્ધા જોઈએ। જ્યારે જીવનમાં તોફાન આવે, નામ જાપ એ નાવ બને છે। જ્યારે રસ્તો ન દેખાય, નામ પ્રકાશ બને છે। નામ જાપથી મન શાંત થાય છે, વિચાર શુદ્ધ થાય છે અને કર્મ સાચી દિશામાં જાય છે। 2026માં આ વચન આપો, અહંકાર નહીં, ઈર્ષા નહીં અને ફરિયાદ નહીં। જ્યાં ભગવાનનું નામ છે, ત્યાં ભય રહેતો નથી। સમય બદલે છે, પરિસ્થિતિ બદલાય છે, પણ નામ સદાય સાથે આપે છે। જો આખી દુનિયા સામે ઊભી થઈ જાય તો પણ નામ જાપ તમને તોડી શકતું નથી। 2026ને વર્ષ બનાવો શાંતિનું, શક્તિનું અને ભક્તિનું। નવું વર્ષ મોબાઈલથી શરૂ ન કરો, નામથી શરૂ કરો, કારણ કે જ્યાં નામ છે ત્યાં ભગવાન છે। જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ।